કામ કરવા જાવ અને થઈ જાય કાંડ। જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે બપોરે સૂઈને ઉઠી એટલે લાગી ગઈ હતી ભૂખ, એટલે સીધી આવી ગઈ રસોડામાં અને મેગી બનાવવાનું કરી દીધું સ્ટાર્ટ। શાબાશ! તો સૌથી પહેલા તો મસ્ત મજાનું કરી નાખ્યું વઘાર। એકદમ તીખી તીખી મેગી બનાવી છે આજે તો। વઘાર મસ્ત મજાનું ચડી ગયું એટલે નાખી દીધી મેગી અને પછી નાખી દીધું આખો ગ્લાસ ભરીને પાણી અને પછી કરી નાખ્યું મિક્સિંગ। અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેગી મસાલો તો નાખવો પડે ને, એટલે મેગી મસાલો નાખી પાછું કરી નાખ્યું મિક્સિંગ। મેગી અને દૂધ થાય એટલી વારે રેવાતું નહોતું એટલે મેં ખાઈ લીધી કાકડી। ભૂખ જ એટલી લાગી હતી। અચ્છા, ત્યાં થઈ ગયું આપણું દૂધ એટલે પેલા પી લીધું દૂધ, ત્યાં જ થઈ ગઈ આપણી મસ્ત મજાની મેગી અને કાંઈ સુગંધ આવતી હતી। આહાહાહા, હાલો જલ્દી ખાઈ લઉં। મેગી ખાઈને હજી નવરી થઈ જ હતી ત્યાં ઓર્ડર આવી ગયો ભજીયાનો, એટલે એની બધી તૈયારી કરી લીધી। આજે તો ખાલી મેથીના ગોટા અને મરચાના ભજીયા કરવાના હતા। હું કઈ કામ કરું અને કાંડ ન થાય એવું તો બને જ નહીં। મરચાના બેટરમાં સોડા જાજી નખાઈ ગઈ હતી એટલે મરચા થઈ ગયા હતા એકદમ લાલ એટલે તરત જ બીજું બેટર બનાવી નાખ્યું। સાસુમાને ખબર ન પડે ને એવી રીતે, બાકી આજ તો આપણું આવી બન્યું હતું। ત્યાં મારા સોનું, લાવ હું તારી જરાક હેલ્પ કરી દઉં એમ કરી તરવા માંડ્યા ભજીયા। તો આજના વિડીયોમાં આટલું જ। આજનો વ્લોગ કેવો લાગ્યો ઈ કેવું તમારી ફરજ છે હો, તો કમેન્ટ કરી જરૂર જણાવજો। અને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ, અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી નાખજો। બાય બાય, આવજો।